ગઈકાલે સાંજના 5 વાગ્યાની આસપાસ કમોસમી વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાવાને કારણે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના સરખેજ ધોળકા હાઈવે પર આવેલ ભાતગામ કેનાલ પર આવેલ રેલવે બ્રિજની આગળની સાઈડમાં લગાવેલ ગેરકાયદેસર A1 એડવર્ટાઇઝ કંપનીનું મોટું હોર્ડિંગ પડવાથી ત્યાંથી પસાર થતી સરખેજ તરફની CNG રિક્ષા નંબર GJ01TF0488ની ઉપર પડતા રિક્ષા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજેલ। જે જગ્યાનું અમારી ટીમના રિપોર્ટર દ્વારા આજ રોજ સ્થળ તપાસ કરતા જે હોર્ડિંગ લગાવેલું હતું A1 એડવર્ટાઇઝિંગનું હતું અને તેની લંબાઈ આશરે 80 ફૂટ જેવી હતી અને ઊંચાઈ આશરે 20 ફૂટ જેવી હતી। જેના ઊભા કરેલા ટાવરો RCC માંજે કોન્ક્રીટનો માલ નાખ્યો છે તેની ગુણવત્તા એકદમ નિમ્ન કક્ષાની હતી। તેમાં ફાઉન્ડેશનમાં લગાવેલ નટ બોલ્ટોની કેપેસિટી હોર્ડિંગ વજનને ટકાવી રાખી શકે તેમ ન હતી। જે સિમેન્ટ અને કોન્ક્રીટ અને કપચીનો માલ બનાવેલ તેમાં રેતીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું। તેમજ હોર્ડિંગ માટે જે લોખંડ મટીરિયલ વાપરેલ તે પાઇપો પણ કેપેસિટી કરતાં પણ વધારે વજનની જોવા મળી હતી। હોર્ડિંગની લંબાઈ આશરે 80 ફૂટ લાંબી હોવાથી તેના ટાવર પણ ટકી શકે તેમ ન હતી। તેવામાં ગઈકાલે કમોસમી પવન ફૂંકાયો, વાવાઝોડું થવાથી આ બનાવ બનેલ છે। અમારી ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા આજ રોજ રૂબરૂ તપાસ કરતા આ બાબતે વહેલી સવારે RNB ડિપાર્ટમેન્ટના કેરોડના ખાતા અધિકારીને ફોન કરી વાત કરતા અધિકારી તરફથી જાણવા મળેલ કે અમોએ આવા હોર્ડિંગ માટે અને કોઈ લેખિત પરવાનગી આપેલ નથી। જે હોર્ડિંગ લગાવેલ છે તે કંપની અમારી પરમિશન વગર હાઈવે પર આ બોર્ડ મારેલ છે, અમે આ બાબતે કંઈ જાણતા નથી। દસકોઈ તાલુકાના અસલાલી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે સત્ય હકીકતની તપાસ હાથ ધરી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ કરેલ। જે એડવર્ટાઇઝ બોર્ડ લગાવેલો માટે જો RNB ડિપાર્ટમેન્ટ દ્વારા પરમિશન આપવામાં આવેલ ન હોય તો આ બોર્ડ લગાવવાની પરમિશન ક્યાંથી આપવામાં આવી છે, કોણે આપી છે અને શા માટે આપી છે તે તપાસનો વિષય રહ્યો। મેનેજિંગ તંત્રી મનેશ સોનારા, દસકોઈ। આપ જોઈ રહ્યા છો DT ન્યૂઝ। ગઈકાલે 5 વાગ્યાના સુમારે અમોસમી વરસાદ આવવાથી વરસાદ પડ્યાના પહેલા જોરદાર પવન ફૂંકાયો, જેના કારણે અમદાવાદ ધોળકા હાઈવે પર દસકોઈ તાલુકાનું ગામ ભાત છે, જે ભાત ગામ આગળ વિધાઉટ પરમિશન મોટા મોટા હોર્ડિંગો લગાવે, તેમાં એક A1 એડવર્ટાઇઝિંગ કંપનીનું બોર્ડ હતું। જે બોર્ડ વધારે પવન ફૂંકાવાના કારણે, વાવાઝોડાના કારણે જે બીમ ઊભા કર્યા છે તેનાથી બીમના છેડામાંથી પડીને ધરાશાય થયું, જેના કારણે રોડ પર નીકળે રિક્ષા GJ1 TF0488 નંબરની રિક્ષા ધોળકાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, જે આપને સામે નજરમાં આવે તેના ડ્રાઈવર ઘટના સ્થળે જ બોર્ડ પડવાથી મૃત્યુ પામેલ છે। અને બાજુમાં જે બોર્ડ દેખાય છે હોર્ડિંગ બોર્ડ, તે બોર્ડ રોડની સાઈડથી બંને સાઈડ 20 ફૂટ લાંબુ છે, એટલે આશરે 85 ફૂટ જેટલું લાંબુ હશે। એ બોર્ડ વિધાઉટ પરમિશન, RNBની પરમિશન લીધા વગર લગાવેલ છે અને જેની અમારી ટીમના રિપોર્ટર દ્વારા ટેલિફોનિક તપાસ કરવામાં આવી તો RNB ડિપાર્ટમેન્ટે ચોખ્ખી કહી દીધું છે કે ભાઈ આ
બોર્ડ અમારી પરમિશન વગર લાગેલું છે. એમાં અમારો રોડ ખાતાની પરમિશન તે લોકોએ લીધી નથી અને જે પણ બનાવ બન્યો છે એની અમે ન્યાયિક તપાસ કરશું. અમારી પરમિશન નથી લીધી, જરૂર પડશે તો અમે આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરીશું તેવી ટેલિફોનિક માહિતીમાં તેઓએ જણાવેલ છે. DT ન્યૂઝ, મહેશ સોનારા, ધોળકા.